વિકસિત ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરતા દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો કેન્દ્ર શાસિત પ્રદેશ સર્વાંગી વિકાસના એક આદર્શ મોડેલ તરીકે પરિવર્તિત થઈ રહ્યો છે. આ પ્રદેશ તેની ઉચ્ચ તકનીકી આધારભૂત સુવિધાઓ, આધુનિક આરોગ્ય સેવાઓ, વિશ્વસ્તરીય શિક્ષણ, સમૃદ્ધ પર્યટન, યુવા સશક્તિકરણ, મહિલા નેતૃત્વવાળી પ્રગતિ અને સર્વસમાવેશક ઔદ્યોગિક વિકાસ માટે ઓળખાય છે. માનનીય પ્રધાનમંત્રી આ કેન્દ્ર શાસિત પ્રદેશનું વર્ણન કરતા કહે છે, जब भी मैं यहाँ आता हूं मन आनंद से भर जाता है. दमन, दीव, दादरा और नगर हवेली की विकास यात्रा को देखना भी मेरे लिए बहुत ही सुखद होता है. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સક્રિય નેતૃત્વ અને માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના સતત પ્રયત્નોના પરિણામે છેલ્લા 9 વર્ષોમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં 13,000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની 450થી વધુ વિકાસલક્ષી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓમાંથી અનેક પહેલો પ્રદેશ માટે માઇલસ્ટોન સાબિત થઈ છે. આજે આ પ્રદેશ દેશના અગ્રણી પર્યટન સ્થળોમાં સ્થાન પામી રહ્યો છે, જ્યાં વર્ષ 2025 દરમિયાન 50 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. પર્યટન ક્ષેત્રને દમણ નાઇટ માર્કેટ, 12 ભવ્ય ટેન્ટ સિટીઓનો વિકાસ, રામ સેતુ સી ફ્રન્ટ, નમોપથ સી ફ્રન્ટ, દીવ એનેક્સ હાઉસ, ગો કાર્ટિંગ સુવિધા, વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ અને દમણ વિયારી જેવી પહેલો દ્વારા નવી દિશા મળી છે. ઘોઘલા બીચ, જ્યાં વર્ષ 2025 અને 2026 દરમિયાન હેલો ઇન્ડિયા બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, આજે બ્લુ ફ્લેગ પ્રમાણિત બીચ તરીકે વૈશ્વિક ઓળખ મેળવી રહ્યું છે. કનેક્ટિવિટીના ક્ષેત્રમાં દીવ એરપોર્ટ હાલમાં ગોવા, સુરત અને અમદાવાદ સાથે જોડાયેલું છે અને ટૂંક સમયમાં દિલ્હી માટેની હવાઈ સેવા પણ શરૂ થવાની છે. દમણ સિવિલ એરપોર્ટનું નિર્માણ પણ અંતિમ તબક્કામાં છે, જે મુંબઈ, ગોવા, અમદાવાદ અને દિલ્હી જેવા શહેરો સાથે સીધી હવાઈ કનેક્ટિવિટી પ્રદાન કરશે. શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. નમો મેડિકલ કોલેજ, GNLU કેમ્પસ, IIIT દીવ, દમણ એન્જિનિયરિંગ કોલેજ, દમણ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, દમણ અને DNH નર્સિંગ કોલેજો તેમજ NIFT કેમ્પસ જેવી અગ્રણી સંસ્થાઓની સ્થાપનાએ શિક્ષણને નવી ઊંચાઈઓએ પહોંચાડ્યું છે. બહુભાષીય શિક્ષણ અને ધોરણ 6 થી 12 સુધી 100% સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે સજ્જ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2025માં દીવ અને દમણ જિલ્લાઓએ ગુજરાત બોર્ડની માધ્યમિક શાળા પરીક્ષામાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે માત્ર 8 વર્ષ પહેલા આ જિલ્લાઓ સૌથી પાછળ હતા. ગત દાયકામાં 1200થી વધુ નવા ઉદ્યોગોની સ્થાપના અને મોટા રોકાણોએ રોજગાર અને સ્વરોજગાર માટે મજબૂત આધાર તૈયાર કર્યો છે, ખાસ કરીને આદિવાસી અને વંચિત સમુદાયો માટે. આ પ્રદેશમાં હાલમાં 7,000થી વધુ ઉત્પાદન આધારિત ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જે આશરે 2.5% લોકોને રોજગારી આપે છે, જેનું વાર્ષિક ટર્નઓવર 2,75,000 કરોડ રૂપિયા અને વાર્ષિક નિકાસ 39,000 કરોડ રૂપિયા છે. પ્લાસ્ટિક ઉત્પાદનોની નિકાસમાં આ કેન્દ્ર શાસિત પ્રદેશ દેશભરમાં ત્રીજા ક્રમે છે. આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં પણ વિશાળ પ્રગતિ થઈ છે. 450 બેડ ધરાવતું સંપૂર્ણ કેન્દ્રીકૃત નમો હોસ્પિટલ દરરોજ 5500થી વધુ OPD દર્દીઓને સારવાર આપે છે. ભવિષ્યમાં કુલ 1270 બેડ ક્ષમતા અને દર્દીઓના પરિવારજનો માટે 400 બેડની ડોર્મેટરી સુવિધા સાથે આ શિક્ષણ હોસ્પિટલ સમગ્ર દેશ માટે આરોગ્ય સેવાનું શ્રેષ્ઠ કેન્દ્ર બનશે. કેન્દ્ર શાસિત પ્રદેશે ગોલ્ડ લેવલ TB મુક્ત દરજ્જો, 100% સંસ્થાકીય પ્રસૂતિ અને સંપૂર્ણ બાળ રસીકરણ જેવી સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. દેશમાં પ્રથમ વખત આ કેન્દ્ર શાસિત પ્રદેશે તેના તમામ આરોગ્ય સંસ્થાઓ માટે 100% નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત દમણમાં 300 બેડ ધરાવતું નવું મરવડ હોસ્પિટલ નિર્માણના અંતિમ તબક્કામાં છે. આ અત્યાધુનિક હોસ્પિટલમાં કેન્દ્રીકૃત એર કન્ડિશનિંગ, મોડ્યુલર ઓપરેશન થિયેટર અને અદ્યતન ICU જેવી સુવિધાઓ હશે. દાદરા અને નગર હવેલીના પાટી ગામ ખાતે નિર્માણાધીન 100 રૂમ ધરાવતું આયુર્વેદિક હોસ્પિટલ અને વેલનેસ રિસોર્ટ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને નવી ઊંચાઈએ પહોંચાડશે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ એ જીવંત ઉદાહરણ છે કે જ્યારે લોકોની ક્ષમતા અને હેતુપૂર્ણ શાસન એક સાથે કાર્ય કરે છે, ત્યારે અસાધારણ સિદ્ધિઓ શક્ય બને છે. આધારભૂત સુવિધાઓ અને જાહેર સેવાઓનું આ અનોખું સંકલન કેન્દ્ર શાસિત પ્રદેશના દરેક નાગરિક માટે સમૃદ્ધિ અને ગૌરવ લઈને આવ્યું છે.
કોઈ પણ પડકાર કે પરિસ્થિતિ હોવા છતાં કેન્દ્ર શાસિત પ્રદેશ વધુ એકતા, દ્રઢ સંકલ્પ અને સમર્પણ સાથે વિકસિત ભારતના માર્ગ પર આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે.